બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના રહેણાંક વિસ્તારોમાં રીંછની લટાર જોવા મળી। આવલ ગામના રસ્તાઓ પર રીંછ આવી જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। લોકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર ગામ લોકોને સાવધ રહેવા અપીલ કરી। અમીરગઢ નોર્મલ રેન્જ ટીમ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે। ખાવા પીવાની શોધમાં ઘણી વખત જંગલમાંથી રીંછ રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, રહેણાંક વિસ્તારોમાં રીંછની આ લટાર। રીંછ આવી જતા લોકોમાં ભયનો માહોલ છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, આ વિસ્તારમાં પહેલી વખત રીંછ જોવા મળ્યો છે કે આ પહેલા પણ જોવા મળ્યો છે? ચોક્કસથી પંકજ, આ એ વિસ્તાર છે કે જ્યાં અવારનવાર રીંછ જોવા મળતા હોય છે। અવારનવાર જે ખોરાકની શોધની અંદર રીંછ જે છે તે લટાર મારવા આવતા હોય છે। આવો જ એક વિડીયો અમીરગઢના રહેણાંક વિસ્તારમાંથી સામે આવ્યો છે કે જ્યાં રીંછની લટાર મારતું હોય। આવલ ગામના રસ્તાઓ પર રીંછ જોવા મળતા અત્યારે તો લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં ગામ લોકોને સાવધાન રહેવા માટે અપીલ પણ કરી છે અને રીંછને લઈને અમીરગઢ ની જે નોર્મલ રેન્જ ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસની કાર્યવાહી હાથ ધરી છે અને રીંછને પકડવા માટે પાંજરું પણ મૂકવામાં આવ્યું છે। અનેકવાર ખાવા પીવાની શોધમાં રીંછ જે જંગલમાંથી રહેણાંક વિસ્તારમાં આવતું હોય છે અને અહીંયા અનેકવાર રીંછો આવતા હોય છે, પરંતુ લોકો પર હુમલા નથી કરતા। તેથી લોકો રીંછોથી ડરતા નથી, પરંતુ લોકોમાં ભય ના ફેલાય તેને લઈને અત્યારે તો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો છે અને લોકોને સાવધ રહેવાની અપીલ પણ કરવામાં આવી છે। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। રાજ્યમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે। ગાંધીનગરના ડભોડામાં 13 જેટલા રોકાણકારો સાથે ઠગાઈ થઈ ગઈ। સૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 5 કરોડ જેટલી રકમની આચરી છેતરપિંડી। ટેરાબાઇટ સ્પેસ માટે રોકાણકારો પાસેથી કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું અને રોકાણકારોને કરાર અનુસાર ભાડાના વળતર પેટે ભાડું જ ન ચૂકવ્યું। આરોપીઓ કુલ 3 જેટલી કંપની ચલાવતા, પોન્ઝી સ્કીમના નામે લોકો પાસેથી રોકાણ કરાવતા। કંપનીના ડાયરેક્ટર અરુણ પટેલ અને ઝોનલ મેનેજર સચિન પટેલની ધરપકડ કરાઈ છે। એક આરોપી ઉત્પલ પટેલ વિદેશ ફરાર થયાની આશંકા છે। તો આ સમગ્ર મામલે ગાંધીનગર જિલ્લા એસપીએ પણ મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે આ કેસમાં 100 કરોડનું ફ્રોડ સામે આવી શકે છે। હાલ છેતરપિંડીની રકમ 5 કરોડની છે, પરંતુ તપાસમાં અનેક બાબતો બહાર આવી શકે છે। આ શૂટ સ્પેસ કંપની એક પોન્ઝી સ્કીમ ચલાવતા હતા। એક ટીબી ડાટા પબ્લિકને 33,000 પ્લસ જીએસટી કુલ માંડીને 38,940 રૂપીસમાં વેચતા હતા અને એક ટીબી ડાટા ઉપર આ લોકો સામેથી 1650 રેન્ટ આપતા હતા દર મહિને। તો આ મોટા 50% ઇન્વેસ્ટમેન્ટ એક વર્ષમાં પાછી આપવાની સ્કીમ લાવીને પબ્લિક સાથે મોટી છેતરપિંડી કરવામાં આવેલ છે। તો ગાંધીનગર જિલ્લા એસપીએ મોટું નિવેદન આપ્યું છે, કારણ કે આ કેસમાં 100 કરોડનું ફ્રોડ સામે આવી શકે છે। હાલ છેતરપિંડીની રકમ 5 કરોડની છે, પરંતુ તપાસમાં 100 કરોડનું ફ્રોડ ખુલી શકે છે। આ એફઆઈઆરની ટોટલ રકમ જોતા 13 ફરિયાદીના કુલ મળીને 5 કરોડની આસપાસ છે। 5 કરોડ એની પાસેથી ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે લેવામાં આવેલ અને વખતો વખત દર મહિને રેન્ટ પાછા આપતા હતા। આ કુલ મળીને 14 કરોડથી વધારે ફ્રોડ હોઈ શકાય। પોલીસની તપાસ ચાલુ છે। તો પોલીસ તપાસમાં આ 100 કરોડનું ફ્રોડ ખુલી શકે તેવી શક્યતા છે। અહીંયા પોન્ઝી સ્કીમના નામે રોકાણકારો પાસેથી પૈસા પડાવી લીધા અને આ વધુ એક પોન્ઝી સ્કીમ છે જેનો પર્દાફાશ થયો છે। સફારી કાર અને લક્ઝરી કારની ઓફરો તેમાં કરવામાં આવતી હતી। કરોડ રૂપિયાની ઓફરોમાં લોકો લલચાઈ ગયા હતા। હાલ તો 5 કરોડ જેટલી રકમની છેતરપિંડીનું ખુલ્યું છે, પરંતુ આ ફ્રોડ 100 કરોડ સુધીનું હોઈ શકે છે, કારણ કે એમાં 6% સુધી કમિશનની પણ લાલચો આપવામાં આવી હતી। 2 આરોપીઓ પકડાયા છે। એક આરોપીની શોધખોળ હાલ ચાલુ છે। રોકાણકારોની આકર્ષક ઓફરોની લાલચમાં તે ફસાયા અને પોતાની જે મૂડી છે એ ગુમાવવાનો વારો આવ્યો। રાજસ્થાનના જાલોરના ભીનમાલમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો। અહીંયા એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। નંબર વગરની 2 ગાડીઓમાં આવેલા શખ્સોએ યુવક પર સળિયા અને લાકડીઓથી જીવલેણ હુમલો કર્યો। એટલું જ નહીં, હુમલાખોરોએ યુવકને સ્કોર્પિયો ગાડીથી કચડવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર ઘટના ભીનમાલના મહાવીર ચોક નજીક બની, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। તો યુવક પર જીવલેણ હુમલો
કરાયો છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, રાજસ્થાનના ઝાલોર વિસ્તારનો આ બનાવ છે, જ્યાં કારથી યુવકને કચડવાનો પ્રયાસ થાય છે। મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં જોઈ શકાય છે। ભીનમાલમાં તોફાની તત્વોએ કઈ રીતે આતંક મચાવ્યો, તસવીરોમાં તમે જોઈ શકો છો કે રાજસ્થાનમાં આ હાલત છે। કારથી યુવકને કચડવાનો સરા જાહેર પ્રયાસ થાય છે। લોકોના ટોળા પણ અહીંયા જોવા મળે છે। કેટલાક લોકો એક યુવકને માર મારી રહ્યા છે અને એક વ્યક્તિ છે જે કારથી તેને કચડવાનો પ્રયાસ કરે છે। આટલી હદે અહીંયા ક્રૂરતા આચરવામાં આવી રહી છે। હવે જોવાનું એ છે કે ઝાલોર પોલીસ દ્વારા આ આરોપીઓ સામે શું એક્શન લેવામાં આવે છે, કારણ કે આ ગુંડા તત્વો છે અને ફૂલ્યા ફાલ્યા છે, કારણ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ રાજસ્થાન અને ઝાલોરની અંદર ખાસ કથળી રહી છે એ બતાવે છે। સુરતના પૂર્ણા વિસ્તારમાં બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો। અહીંયા 90 થી વધુ બાળકોને ગેરકાયદેસર મજૂરીમાંથી મુક્ત કરાવી લેવાયા। સીતારામ સોસાયટી ફરી એકવાર બાળ મજૂરીનું એપિસેન્ટર બની છે। રાજસ્થાન બાળ આયોગ, સુરત અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહી। રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને યુપીના બાળકોને બચાવાયા છે। સાડી ફોલ્ડિંગ અને ગાર્મેન્ટ વર્કમાં કરાતી હતી બાળ મજૂરી। ગરીબ પરિવારોને લાલચ આપી અને બાળકોને અહીંયા લાવવામાં આવતા। પૂર્ણા વિસ્તારમાં વર્ષ ફરી એકવાર મોટા બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે। પોલીસ અને રાજસ્થાન પોલીસના સંયુક્ત મેગા ઓપરેશન દરમિયાન 6 જેટલા સંવેદનશીલ સ્થળોએ દરોડા પાડાયા અને 90 થી વધુ માસૂમ બાળકોને ગેરકાયદેસર મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા। આખા નેટવર્ક પાછળ સ્થાનિક વચેટિયાઓ સક્રિય હતા, જેઓ રાજસ્થાન, યુપી અને બિહાર જેવા રાજ્યોના ગરીબ પરિવારોને પૈસાની લાલચ આપતા અને બાળકોને સુરત લાવતા। તેમના પગારમાંથી મોટું કમિશન ખાતા હતા। ચોંકાવનારી ઘટનાએ 7 વર્ષના અંતર બાદ પણ એ જ વિસ્તારમાં સક્રિય રહેલી બાળ મજૂરીની સામે મોટા સવાલ ઉભા કર્યા છે। પોલીસ ગુનાના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા તપાસ કરી રહી છે, જ્યારે મુક્ત કરાયેલા બાળકોને શિક્ષણ અને સરકારી યોજનાઓ સાથે જોડી વતનમાં સુરક્ષિત પુનર્વસન કરાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। हाल ही में हम लोगों ने सूरत में एक रेड एंड रेस्क्यू प्लान किया था, जिसके थ्रू में 90 से ज्यादा बच्चे मिले हैं, जिसमें राजस्थान के बच्चे हैं, झारखंड के बच्चे हैं, बिहार के बच्चे हैं और यूपी के बच्चे हम लोगों को मिले। मैक्सिमम बच्चे चूंकि देखिए हम लोगों ने राजस्थान की मैपिंग करी थी तो राजस्थान के बच्चे मिले हैं। अब हम लोग पूरी कोशिश कर रहे हैं कि वहां के जो लोग थे वो तो गिरफ्तार हुए ही हैं, उसके साथ ही साथ हम लोग अब जो राजस्थान से ऐसे मीडिएटर्स हैं, जो बिचौलिए हैं, जो मेट हैं, जो ऐसे बच्चों को वहां पर गुमराह करके लेके जाते हैं, जो ट्रैफिकर्स हैं, इनके पूरे गिरोह का पता लगाने की कोशिश कर रहे हैं। મોરબી સબ જેલમાં અમદાવાદ સ્કોડનો દરોડો। મોરબી સબ જેલમાં અમદાવાદની સ્કોડ દ્વારા અચાનક દરોડો પાડતા ખળભળાટ મચી ગયો। અમદાવાદ સ્કોડે સવાર દરમિયાન જેલમાં સઘન તપાસ હાથ ધરી। જેલની બેરેક પાછળ આવેલા શૌચાલયની કુંડીમાંથી બિનવારસી મોબાઈલ ફોન મળી આવ્યો। બેરેક નંબર 1 પાછળથી મોબાઈલ અને સિમ કાર્ડ મળી આવ્યું। આ મામલે અજાણ્યા શખ્સ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર લેટર બોમ્બ ફોડ્યો છે। તેમણે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને લખેલા પત્રમાં નર્મદા જિલ્લામાં રાજકીય આગેવાનો અને કેટલાક પોલીસ કર્મચારીઓની સાંઠગાંઠથી દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ કર્યા। પત્રમાં મહારાષ્ટ્ર બોર્ડરથી નર્મદા જિલ્લામાં ઇંગ્લિશ દારૂ ઘુસાડવામાં આવતો હોવાનો તેમજ અનેક પોલીસ સ્ટેશનના પીએસઆઈની સંડોવણી હોવાનો ઉલ્લેખ કર્યો છે। આમલેથા પોલીસ સ્ટેશનનું નામ ખાસ કરીને લેવાયું છે। આ દારૂ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી પહોંચાડવામાં આવતો હોવાનો દાવો પણ કરાયો છે। આ જે દારૂ રેકેટની અંદર કેટલાક રાજકીય મોટા માથા પણ સંડોવાયેલા છે। એક પાર્ટીને બધી જ પાર્ટીના લોકો અને પોલીસ અધિકારીઓ પણ કેટલાક ઇન્વોલ્વ છે। પોલીસ અધિકારીથી માંડી એના નીચેના પોલીસ કોન્સ્ટેબલ, જમાદારથી માંડીને જ્યાં જ્યાંથી દારૂ સપ્લાય થાય એ વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પીઆઈ અને કોન્સ્ટેબલો બધા ઇન્વોલ્વ છે। બધા નથી જે એના જે કી પોસ્ટ પર જે લોકો જે છે। સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતમાં દારૂના મુદ્દે ગૃહમંત્રીને પત્ર લખતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ખુશી વ્યક્ત કરી છે। ચૈતર વસાવાએ માંગ કરી કે મનસુખભાઈ આ મામલે સંડોવાયેલા નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓના નામ પણ જાહેર કરે અને સરકાર તેમની સામે કડક કાર્યવાહી કરે। તેમણે દાવો કર્યો કે અગાઉ હપ્તા ઉઘરાવતા પોલીસ અધિકારીઓના વિડીયો સરકારને આપવા છતાં કોઈ પગલાં લેવાયા નથી। તેમજ ચૂંટણી સમયે ભાજપના નેતાઓ દ્વારા બુટલેગરોને તેમના ઉમેદવારોને જીતાડવાના બદલામાં ખુલ્લામાં ધંધો કરવાની છૂટ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું। મનસુખભાઈ વસાવાનું કહેવું એવું છે કે કેટલાક રાજકીય નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓ બધા સાથે મળીને આ પ્રકારની આખી પ્રવૃત્તિ ચલાવે છે। ત્યારે
પહેલા તો મનસુખભાઈ એ રાજકીય નેતાઓના નામ એમની પાસે હોય તો જાહેર કરે, બુટલેગરોના નામ જાહેર કરે, પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે, અને એમની જ સરકાર છે, એમના જ ગૃહમંત્રી છે, જેઓ હર હંમેશ કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ત્યારે આ વખતે કાયદાનો પાવર એમણે બતાવવો પડશે. પાટણ જિલ્લામાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો એક વિડીયો સામે આવ્યો. અહીંયા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં હારીજમાં મળી રહ્યો છે વિદેશી દારૂ. હારીજ શહેરમાં બસ સ્ટેશન સામેના દારૂનો સ્ટેન્ડનો એક વિડીયો વાયરલ થયો છે. હારીજમાં ખુલ્લેઆમ વિદેશી દારૂના સ્ટેન્ડ ચાલતા હોવાના દ્રશ્યો. બસ સ્ટેન્ડની સામે હાઈવે પર જ વિદેશી દારૂ સ્ટેન્ડ ધમધમી રહ્યું છે. આ ખુલ્લેઆમ ચાલતા વિદેશી દારૂના સ્ટેન્ડથી પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે દારૂબંધીના લીરે લીરા ઉડાડતો આ વિડીયો છે. ખુલ્લેઆમ અહીંયા દારૂનું સ્ટેન્ડ ધમધમે છે. પાટણથી સંવાદદાતા યશવંત મારી સાથે જોડાયા છે. યશવંત, કેટલા સમયથી અહીંયા દારૂનું સ્ટેન્ડ ધમધમે છે? પંકજ, જે રીતના પાટણ જિલ્લાના અંદર અલગ અલગ તમામ શહેરોના અંદર દારૂના ખુલ્લેઆમ અડ્ડાઓ ચાલતા હોય અને ક્યાંક ને ક્યાંક જે પોલીસની રહેમ નજર કહેવાય, પોલીસની સાંઠગાંઠ છે, તેનાથી જ ચાલતા હોય. કારણ કે તે દ્રશ્યો જે બહાર આવી રહ્યા છે કે જ્યાં આગળ કોઈ ગુપ્ત રીતે નહીં પરંતુ ખુલ્લેઆમ નેટ હોય છે અને નેટની સાથે સાથે એક નાનકડી ઓરડી જેવી જગ્યા હોય છે કે જ્યાં આગળ વિદેશી દારૂની મેજબાની થતી હોય છે ને ત્યાં આગળ અનેક લોકો ત્યાં આગળ ઘટના સ્થળે જ દારૂ પીતા હોય છે. તેમને પાણીની પણ સગવડ મળી જતી હોય છે, તેમને નમકીનોની પણ સગવડ મળી જતી હોય છે. આવી એક જાણે કે રાજસ્થાનમાં બિયર બાર ચાલતું હોય છે, દેશી દારૂના અડ્ડા ચાલતા હોય છે, તેવા દ્રશ્યો અહીંયા આગળ સામે આવ્યા છે. જો વાત કરવામાં આવે અહીંયા પાટણના અંદર, તો પાટણના અંદર હારીજમાં પણ બસ સ્ટેશનની સામે, મતલબ કે જે સરકારી વસાવતો છે તેની સામે જ ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ ચાલતા હતા અને જેને લઈને અત્યારે જે દ્રશ્યો હતા તે દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને જેને લઈને અત્યારે સ્વાભાવિક રીતે તમામ સોશિયલ મીડિયાના અંદર આ દારૂને લઈને અત્યારે પોલીસ ઉપર ફિટકાર. જી યશવંત, આભાર માહિતી આપવા માટે.